નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, રાજકોટનો વિકાસ ચારે તરફથી થઈ રહ્યો છે અને રાજકોટ એક એવું મેટ્રોપોલિટન સિટી બની રહ્યું છે કે જેમાં રાજકોટની પ્રજાને વધુમાં વધુ સારી સુવિધા અને બ્યુટિફિકેશન મળે એ માટે રાજકોટના વિદ્યાર્થીઓ પણ એટલા જ અગ્રેસર અને ઉત્સાહથી કામ કરી રહ્યા છે. આજે આપણે વાત કરવાની છે આજી રિવરફ્રન્ટની. તો આજી રિવરફ્રન્ટ છે એ રાજકોટનું એક સ્વપ્ન છે અને આજી રિવરફ્રન્ટ એ કઈ રીતે લોકોને સારી સુવિધા મળે, સારું બ્યુટિફિકેશન મળે, એની આખી ડિઝાઇન અલગ અલગ એન્જિનિયરિંગ કોલેજ તેમજ ડિઝાઇનિંગ કોલેજ એમના વિદ્યાર્થીઓએ સરસ મજાના પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. અને આજે અમે આવ્યા છીએ ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર. આ કોલેજના વિદ્યાર્થીઓએ પણ સરસ મજાનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને એ પ્રોજેક્ટ વિશે આજે આપણે એમને મળવાના છીએ. આવો આ તમામ વિદ્યાર્થીઓને મળીએ અને એમનો ઉત્સાહ અને ઉમંગ જાણીએ. આવો. મારું નામ દેવાંગ પારેખ છે. હું અહીંયા આગળ ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં છેલ્લા 18 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આ સૌરાષ્ટ્રની એકમાત્ર આર્કિટેક્ચર કોલેજ છે. અહીંયા આગળ આર્કિટેક્ચર ને ઇન્ટિરિયરનો કોર્સ ચાલે છે. તદુપરાંત અમે શહેરના જે કોઈ આર્કિટેક્ચર રિલેટેડ પ્રોજેક્ટ હોય એમાં અમારા વિદ્યાર્થી અને સ્ટાફ મળીને અમે કોન્ટ્રીબ્યુશન આપીએ છીએ. અમે ઘણા પ્રોજેક્ટ કરેલા છે, જેમ કે રૈયાનું સ્મશાનનું ડિઝાઇન, યાજ્ઞિક રોડની ડિઝાઇન, આજીનો એક પ્રોજેક્ટ લઈ રહ્યા, એવા અનેક પ્રોજેક્ટ લઈ રહ્યા છે. તથા શહેરમાં જે જળના રિલેટેડ જે કંઈ સમસ્યાઓ છે એના વિશે પણ અમારા છોકરાઓ એમનું પોતાનું કામ કરી અને શહેરને સારા ઉદાહરણ આપે છે. શહેરમાં જે જગ્યાઓ નકામી પડેલી છે એનો પણ સદુપયોગ કેવી રીતના થાય એની પણ ડિઝાઇન વિચારી અને શહેરને નવા સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરે છે. એવા અનેક સોલ્યુશન પર કામ કર્યું છે. ખાસ કરીને રેસકોર્સની અંદરના જે કોઈ ઉદ્યાન છે કે એ લોકોની જે જગ્યા છે એના વિશે નવીન ડિઝાઇનો પર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ્સ હોસ્પિટલ વિશે પણ એના એક્સટેન્શન વિશે પણ કામ કરેલું છે. અને આ વખતે આર્ચર સિરીઝની હેઠળ એ લોકોએ આજી રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ વિશે પોતાના મંતવ્યો અને એના સારા સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. આ જ રીતે અમે શહેરને અનેક ઉદાહરણો આપી અને શહેરને સારું અને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એમના વિદ્યાર્થીઓની હમણાં જે મેં વાત કરી કે આજી રિવરફ્રન્ટ એમનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે ડિઝાઇનિંગ. તો એ વિદ્યાર્થીઓને મળીએ એ પહેલાં ઇન્દુભાઈ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના વાઇસ પ્રિન્સિપાલ એવા હકીમુદ્દીનભાઈ ભારમલ એમને મળીએ અને એમની પાસેથી જાણીએ કે આખો પ્રોજેક્ટ શું છે અને એમના સ્ટુડન્ટ દ્વારા આપણે આખી માહિતી છે એ આપણા દર્શકો સુધી પહોંચાડી. નમસ્કાર. હા, મને સાહેબ એ સમજાવશો, આ બધા જે હોનહાર વિદ્યાર્થીઓ એમને સરસ મજાનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, તો કોણ એ બધું સમજાવી શકશે? બધું ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર વતી પહેલા તો હું તમારો હાર્દિક આભાર માનું છું કે તમે વિદ્યાર્થીઓ આ પ્રકારની જે અનેક યોજનાઓ, પરિકલ્પનાઓ કરતા હોય છે એમાંની એકને તમે સમાજ સુધી પહોંચાડવા માટેનું એક સરસ અભિગમ બતાવ્યો છે. આ યોજનામાં અમારે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ અને સાથે અમારા બીજા ફેકલ્ટીઝ એ એસોસિએટેડ હોય છે. અને યોજના વિશેની માહિતી અમારા ફાઇનલ યરના વિદ્યાર્થી હિમાદ્રીબેન અને અવનીબેન આપશે. સાથે જોડાયેલા બધા વિદ્યાર્થીઓ પણ આ યોજનામાં એટલા જ સામેલ, હા, શોલ્ડર ટુ શોલ્ડર જેને કહીએ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું હતું. અને સાથે મારા કો ફેકલ્ટી પ્રોફેસર ગૌરવ વાટેલ પણ આ યોજનામાં ટેકનિકલ અને સપોર્ટ માટે અમારી સાથે રહ્યા છે. યોજના વિશેની તમામ માહિતી હું ઈચ્છીશ કે જેમણે કામ કર્યું છે એ ગ્રુપ સ્ટુડન્ટ જ આપે, કારણ કે યોજના એમના થકી જ છે. એમણે જ આ યોજના ઉપર સંપૂર્ણ વિચાર અમલ કરેલો છે. હા, તો હેમાદેવી.
આ એઝ એ આશર સિરીઝ છેલ્લા 3 વર્ષથી ચાલે છે. It began from 2021 to 2021. First part was started over there, and it is after our well-known city engineer who was working with RMC, Shri Ashar sir. And the series begins on 15th of September, which is birth anniversary of well-known civil engineer Vishweshwarya ji, and ends on 12th of January, which is birth anniversary of Swami Vivekanand ji. So work gets on among those period. And this first part of S.J. Asher series was about developing aims. And S.J. Asher series acts like a live urban lab which helps students know better about urban development and issues occurring with it. And second part was about solving road junctions and those issues related to urban edges. And this third S.J. Asher series 3.0 was mainly about આજી રિવર, કે નદી છે એ આપણી માતા છે. કોઈ પણ શહેર છે એ નદીના કિનારે વિકસે છે, તો એનો વિકાસ કેવી રીતે કરી શકી. હાલના સમયમાં નદીને બહુ આમ ઇગ્નોરિંગ એલિમેન્ટ તરીકે જોવામાં આવે છે, કે લોકો એમાં વેસ્ટ ડમ્પ કરે છે, ગાર્બેજ ડમ્પ કરી દે છે, ત્યાં કન્સ્ટ્રક્ટ કરી દે છે, જે ના કરવું જોઈએ, જે એક સિટીનો પોઝિટિવ પાર્ટ છે. તો એ પોઝિટિવ પાર્ટની હાલની સમસ્યાઓ શું છે એને સમજીને આગળ એનો વિકાસ કેવી રીતે કરી શકીને એને ફરીથી આપણે પુનર્જીવિત કેવી રીતે કરી શકીએ આજી નદીને, એના માટે બેઝિક પ્રપોઝલ બનાવવામાં આવ્યું છે. તો આ સિરીઝ મેઇનલી એના માટે હતી, અને એમાં 5 કોલેજીસ હતી: ઇપ્સા, વીવીપી, મારવાડી, આત્મીય અને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસ. આ બધી કોલેજીસના સ્ટુડન્ટે મળીને એક બેઝિક પ્રપોઝલ તૈયાર કર્યું છે, જેના પર એસ.જે. આશર સિરીઝ 4.0 માં કામ થઈ શકે, કે એ સિરીઝમાં આગળ આ મોડેલને કેવી રીતે લઈ જવાનું, એનું ફિઝિકલ ને ડિજિટલ મોડલ્સ બનશે. અને એસ.જે. આશર સિરીઝ 5.0 આવશે, જ્યારે એમાં એનું બેઝિક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હશે ને એ આગળ કેવી રીતે ફોર્મ્યુલેટ થઈ શકશે એ ચર્ચા કરવામાં આવશે. આગળ અવની સમજાવશે કે અમે આખા પ્રોજેક્ટમાં શું કરેલું. પહેલા આજી રિવરનું એક્ઝિસ્ટિંગ જે લેન્ડ યુઝ પ્લાન છે અને એક્ઝિસ્ટિંગ અત્યારની રિવરની કન્ડિશન છે, એની આજુબાજુમાં કેટલું ડેવલપમેન્ટ થઈ શકે છે, કે એક્ઝિસ્ટિંગમાં કેટલું છે, એની માટે આ એક્ઝિસ્ટિંગ લેન્ડ યુઝ પ્લાન છે. એમાં જે બ્રિજ છે અત્યારના એક્ઝિસ્ટિંગ એને હાઇલાઇટ કર્યા છે, કે 150 ફૂટ રિંગ રોડ થી 80 ફૂટ રિંગ રોડ સુધીના જે વચ્ચેના કેસરે હિંદ છે, રામનાથ ગેલા ટેમ્પલ વાળો બ્રિજ છે, વોરા બ્રિજ અને ઇન્દિરા ગાંધી બ્રિજ. અને એમાં એક્ઝિસ્ટિંગ લેન્ડ યુઝ પ્લાનમાં એગ્રીકલ્ચર, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ અને એવા ઝોન્સ આઈડેન્ટિફાઈ કર્યા હતા, કે આજુબાજુના લોકો કેવા છે, કે ડેવલપમેન્ટ માટે લેન્ડ મળશે કે નહીં, આ પ્લાનથી એ શીખવા મળે છે. પછી ટોપોગ્રાફિકલ સર્વે હતો, કે એની લેન્થ શું છે, મેક્સિમમ ડેપ્થ 5.3 ટુ મિનિમમ 3 મીટર જેટલી છે, ટોટલ લેન્થ અરાઉન્ડ 10 કિલોમીટર છે ઇન આરએમસી બાઉન્ડ્રી. અને એવી રીતે બધા બ્રિજ અને એનું ડિટેલ સર્વે છે. પછી આ પાસ્ટ પ્રપોઝલ એક વખત આના ઉપર ઓલરેડી આપ્યું હતું, એના ઉપર એના થોડાક ફોટોગ્રાફ્સ અને ઈ છે, કે પાસ્ટ પ્રપોઝલ જ્યારે આપ્યું હતું ત્યારે લોકોએ શું વિચાર્યું હતું એમ, કે બોથ સાઇડ પ્રોજેક્શન્સ બોન્ડ્સ ફ્રોમ NH2 ટીલ રેલવે બ્રિજ અને 3 ન્યૂ ગાર્ડન્સ. અને એ લોકોના પ્રપોઝલ્સમાં એ હતું કે 5 પાર્ટી પ્લોટ, કમ્યુનિટી પ્લોટ અને ન્યૂ રિંગ રોડ ઓફ 7 મીટર ઈચ સાઇડ, 2 બાજુ બનાવવાના હતા. એના જ થોડાક ફોટોગ્રાફ્સ છે. ઓપન માર્કેટ અને પેન પાર્ક ઇન્ફોર્મલ ઓપન માર્કેટ. અને આ ગવર્મેન્ટ દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવ્યો હતો, જે હજી ઇમ્પ્લિમેન્ટ નથી થયો. એટલે અત્યારે રિવર સેન્સિબલ ઇન્ટરવેન્શનની ડિમાન્ડ કરે છે, જે પાસ્ટ ઓલરેડી પ્રપોઝલ હતું એ ઇમ્પ્લિમેન્ટ નથી થયું એની માટે. તો અત્યારની એક્ઝિસ્ટિંગ કન્ડિશન્સ અને એના ઇસ્યુ શું છે એ અમે લોકો આઈડેન્ટિફાઈ કર્યા હતા. તો એમાં પેલું છે સુવેજ અને સોલિડ વેસ્ટ, જ્યાં આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝમાંથી ત્યાં
એના આઉટલેટ્સ રિવર્સમાં આપીને ડમ્પયાર્ડ જેવું ક્યાં ક્યાં કન્ડિશન્સ થઈ ગઈ છે. આ એના જ થોડાક ફોટોગ્રાફ છે. અને એક્ઝિસ્ટિંગ સ્ટ્રીમ જે અત્યારે નાલા તરીકે એમાં બધા જ ગટરની લાઇન્સ અને કચરો ફેંકે છે, એના લીધે એ ડમ્પયાર્ડ બની ગયું. અને આજુબાજુ નદીની એન્ક્રોચમેન્ટ થઈ ગયું છે કે ત્યાં વસ્તીવાળા લોકો રહે છે, કે એ લોકોએ પોતાનું કરી અને એ લોકો રહેવા માંડ્યા છે. એમ રિવરની એજ ઉપર એ લોકો એન્ક્રોચમેન્ટ કર્યું છે. આના માટે અમે લોકોએ અત્યારે જ સાબરમતી રિવરફ્રન્ટ જે એસસીપી દ્વારા અત્યારે સક્સેસફુલ પ્રોજેક્ટ થઈ ચૂક્યો છે, એની કેસ સ્ટડી કરી હતી કે એ લોકો કેવી રીતે અને કઈ પ્રોસેસ થ્રી એક્ઝિસ્ટિંગ વસ્તુને ધ્યાનમાં રાખીને નવું ડેવલપમેન્ટ કર્યું હતું. એની માટે અમે લોકોએ સાબરમતી રિવરફ્રન્ટની ત્યાં જઈને મુલાકાત લીધી હતી, ટેકનિકલ એન્જિનિયર સાથે વાતચીત કરી હતી અને જાણ્યું હતું કે એ લોકોએ જે એક્ઝિસ્ટિંગ કન્ડિશન છે એને અને એક્ઝિસ્ટિંગ જે લોકો ત્યાં હતા, જે લોકો એન્ક્રોચમેન્ટ ત્યાં સાબરમતી રિવર પાસે થયું હતું, એ લોકોએ કેવી રીતે હેન્ડલ કર્યું છે અને નવું ડેવલપમેન્ટ કેવી રીતે કર્યું. તો આ સાબરમતી રિવરનું બેઝિક છે કે એની કન્ડિશન પેલા શું હતી અને એ અમદાવાદને બે ભાગમાં છૂટું પાડે છે અને એની ઇન્ફોર્મેશન છે. અને પેલા સાબરમતી રિવરની કન્ડિશન શું હતી અને સાબરમતી રિવરની જો વાત કરીએ તો આમાં બી સાબરમતી રિવરની વાત કરીએ તો આમાં એક કેટલા અત્યારે આમાં એક્ઝિસ્ટિંગ બ્રિજ કેટલા છે અને એ લોકોએ જે પ્રપોઝ કર્યું છે એ કદાચ હું નેક્સ્ટ પ્રપોઝ પ્લાનમાં બતાવું છું કે લેન્ડ યુઝ પ્રમાણે લોકોએ રિક્રિએશનલ સ્પેસીસ, લેન્ડ ડેવલપમેન્ટ માટેની લેન્ડ, પછી પ્રપોઝડ બ્રિજ જેમ પેડેસ્ટ્રીયન બ્રિજ થયો અટલ બ્રિજ, પછી એ લોકોએ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યા છે કે જેનાથી જે ખર્ચો થાય સાબરમતી રિવરનો એ આપણે રિફંડ કેવી રીતે કરી શકીએ એની માટે લોકોએ જગ્યા આપી છે. એ લોકોએ નવા ગાર્ડન પ્રપોઝ કર્યા છે, એ લોકોએ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યા છે કે જે સિટીને હેલ્પ કરી શકે એ રિક્રિએશનલ તરીકે અને એવી રીતે. અને આ સ્ટ્રીટ નેટવર્ક એટલે એ જ કે જે નવો બ્રિજ એ લોકોએ નવા બ્રિજ પ્રપોઝ કર્યા છે કે જેથી ઇન્ટર કનેક્શન્સ, ઈસ્ટ વેસ્ટ કનેક્શન્સ વધારે સારા થઈ શકે, બેટર એક્સિસ. અને અટલ બ્રિજ જે પેડેસ્ટ્રીયન એ લોકોએ આખો કર્યો છે. આમાં રિક્રિએશનલની વાત કરી છે કે કઈ કઈ જગ્યાએ એ લોકોએ વધારે રિક્રિએશનલ સ્પેસ આપી છે કે અને એ આખું રિવરફ્રન્ટ પીપલ સેન્ટ્રિક એન્વાયરમેન્ટ ઇન્કરેજ કરે છે કે વ્હીક્યુલર કરતા બી લોકો ત્યાં વધારે આવે અને લોકોએ પેડેસ્ટ્રીયનને વધારે પ્રાયોરિટી આપી છે. આ કન્સ્ટ્રક્શન પ્રોસેસ છે કે લોકોએ જે સાબરમતી રિવર ની એજના સેક્શન્સ કેવી રીતે કન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યા હતા કે એને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરી અને લેવલ્સ કરી અને લોકો પ્રોમેનાડ્સ બનાવ્યા છે. આ કન્સ્ટ્રક્શન પ્રોસેસ ઓલરેડી અમે લોકોએ એમનો એક માસ્ટર ક્લાસ અટેન્ડ કર્યો હતો. એમાં એ લોકોએ કેવી રીતે કન્સ્ટ્રક્શન થયું છે, રિટેનિંગ વોલથી લઈને એન્કર સ્લેબ, ડાયાફ્રામ વોલ, અને એ કેવી રીતે ત્યાં એકચ્યુઅલમાં થયું છે એના ઉપર એક આખું ક્લાસ હતો જેમાં એ લોકોએ સમજાવ્યું હતું કે અત્યારની એક્ઝિસ્ટિંગ કન્ડિશન શું છે, એ લોકોએ અર્થ ફિલિંગ શું કર્યું છે અને એના ઉપર આખું હતું. અને અત્યારની ત્યાં જે પ્રપોઝડ છે અને અમુક વસ્તુ થઈ ગઈ છે અને અમુક વસ્તુ સેકન્ડ અને થર્ડ ફેઝમાં થશે એની ડિટેલ્સ છે કે લોકોએ 2 પ્રોમેનાડ આપ્યા છે પેડેસ્ટ્રીયન વોકવેઝ માટે અને અમુક ફોટોગ્રાફ્સ છે એના. પછી રિક્રિએશનલ સ્પેસ માટે લોકોએ પાર્ક અને ગાર્ડન નું પ્રોવિઝન આપ્યું છે જે અમુક અત્યારે ત્યાં થઈ ચૂક્યા છે અને અમુક ફેઝ 2 માં છે. આ ગુજારી બજાર, લોન્ડ્રી કેમ્પસ, ઇવેન્ટ સેન્ટર, પછી પબ્લિક અટ્રેક્શન ઓફકોર્સ અટલ બ્રિજ, સ્પોર્ટ્સ પાર્ક, ઘાટ્સ. એ લોકો એવું ઈચ્છતા હતા કે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે, જે નદીને કિનારે પહેલેથી લોકો ઘાટને જોતા આવે છે અને એ કરે છે, તો અહીંયા એ લોકોએ એને ડિપિક્ટ કરવાની ટ્રાય કરી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન જે અમુક પ્રપોઝ છે, જનરલ ફેસિલિટીઝ લાઈક પબ્લિક ટોયલેટ એન્ડ લિફ્ટ્સ. અને આ કમર્શિયલ ડેવલપમેન્ટ માટે લોકોએ જે અત્યારે એરિયા છે એ કેટલો શેના માટે લોકોએ ડિવાઈડ કર્યો હતો ને એમાં કેટલા
પર્સન્ટેજ છે કે રોડ માટે કેટલો છે, પ્રોમેનેડ માટે કેટલો છે, મલ્ટી યુઝ માટે, ગાર્ડન માટે, અને કેટલા પર્સન્ટેજ શેમાં એ લોકોએ આપ્યા છે એ ડિટેલ આઉટ પ્લાન છે. અને એના પછી અમે લોકોએ એક કન્ક્લુઝન કે હવે આજી રિવરફ્રન્ટને ડેવલપ કરવા માટે અમે લોકો શું ઈચ્છીએ છીએ, એક સાબરમતીનો આખો એવો સારો કેસ સ્ટડી કરીને પછી આજી રિવરને જો આપણે જોતા હોય તો એના ઉપર કેવી રીતે પ્રોસેસ થઈ શકે, અથવા તો એના હવે આપણે શું કરવું જોઈએ એના સારા માટે, અને એની એક્ઝિસ્ટિંગ કન્ડિશનને ધ્યાનમાં લઈ લો. તો એ હવે હિમાદ્રી સમજો. મને ખબર જ છે કે નદી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એટલે આજી નદી રાજકોટના વિકાસ માટે ખૂબ જ મહત્વનું એક કારણ છે. તો એને કેવી રીતે ડેવલપ કરી શકીએ, તો એની જે એક્ઝિસ્ટિંગ કન્ડિશન છે કે જે લોકો અત્યારે તેમાં ગાર્બેજ ડમ્પ કરે છે, એન્ક્રોચ કરે છે, એ બહુ જ ખરાબ છે. એની જગ્યાએ આપણે એને પણ એક લોકલ અને ગ્લોબલ લેવલે સારી જગ્યા બનાવીને ઇટ કેન બી અ પોઝિટિવ પાર્ટ ઓફ રાજકોટ, જે રાજકોટને કોઈક રીતે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પણ હેલ્પફુલ બની શકે છે અને એક ગ્રીન એરિયા મળી શકે છે એની ફરતે. તો આ જે રિવરફ્રન્ટ છે એના આજુબાજુ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે બની શકે છે કે જે પબ્લિક ઇન્ટરેક્શન માટેની જગ્યાઓ બની શકે છે, અને એને પણ આપણે એક કનેક્શન ની જેમ જોઈ શકીએ છીએ જે સિટીમાં મોબિલિટી માટે ઇઝી બની શકે છે અને પબ્લિક સ્પેસ અને એમ્યુનિટીઝ વધારે આપી શકીએ છીએ આપણે આજી રિવરફ્રન્ટ માટે, જે માટે લોકો સોશિયલ ગેધરિંગ્સ, ફેસ્ટિવલ્સ, ત્યાં સેલિબ્રેશન્સ થઈ શકે. એક નદી જે એનું મહત્વ છે એ જળવાઈ રહે અને એની સોશિયલ ઇમ્પોર્ટન્સ વધતું જાય. તો આ થોડીક ઘાટ, પેડેસ્ટ્રિયન બ્રિજીસ, સ્ટેચ્યુઝ એવું થોડીક બેઝિક પ્રપોઝલ વિચારેલું છે એના માટે, અને એનાથી એક ગ્રાઉન્ડ વોટર વધી શકે. આપણે આજુબાજુમાં ગ્રીન કવર વધારશું તો જે સિટી માટે હેલ્પફુલ રહેશે, અર્બન નેબરહુડ બનશે, આમ લાઈવ બનશે એની આજુબાજુના એરિયા. અત્યારે આપણી પાસે જે આજી રિવરના આજુબાજુનો એરિયા છે ને એમાંથી મોસ્ટલી લેન્ડ એવું છે જે ગવર્મેન્ટ ટ્રાવર્સ લેન્ડ છે. તો અત્યારે આપણે જેટલું રેવન્યુ આને ડેવલપ કરવામાં નાખશું એના કરતાં આપણે વધારે ઇન્કમ જનરેટ કરી શકીએ છીએ એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ કરતાં. તો એ એક પોઝિટિવ પોઈન્ટ છે કે આપણને ડાયરેક્ટ રેવન્યુ જનરેશન થઈ શકે છે. થેન્ક યુ. મારું નામ યશ છે. એટલે આવડા જે આખા પ્રોગ્રામનો કદાચ એક હેતુ એ હતો કે છે ને અમને એ વસ્તુ શીખવા મળે કે એક કોલેબરેટિવ શું કહેવાય ડિઝાઇન થાય, કે એમાંથી સ્ટુડન્ટ પછી આપણે એમાં એક એક્સરસાઇઝ કરી કે જેમાં શું કહેવાય સર્વે કરવામાં આવેલો હતો કે જેમાં પીપલનું પાર્ટિસિપેશન થાય કે ગમે વસ્તુ આપણા સિટી માટે કરવી છે તો એમાં પણ શું કહેવાય એસએમસી એ બધા શું કહેવાય કોલેબોરેશન એક સાથે થઈ શકે. અને જે આજી રિવર માટે આપણે જે કરવા માંગીએ છીએ ને એનો સૌથી મોટો હેતુ એ છે કે આપણા સિટીમાં છે ને પબ્લિક સ્પેસ છે ને એટલી લિમિટેડ હોય છે, કારણ કે આપણે એક ડેવલપિંગ નેશન થાય છે. તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ એટલો કદાચ નથી દઈ શકતા, પણ કદાચ આજી રિવરને આખી ધારો કે આપણે ડેવલપ કરીને તો થાય શું કે છે ને એક એવી મોટી લાર્જ સ્પેસ સિટી માટે બને કે જે છે ને સિટીમાં લાઇવલીનેસ છે ને બહુ વધારે શું કહેવાય કરે, કે જેમાં કલ્ચરલ એક્ટિવિટીઝ થાય, એમાં માણસો બધા શું કહેવાય હેલ્થ અને ફિટનેસ માટે પણ આવી શકે. એટલે એ એક અલગ જ તે ડાયમેન્શનમાં છે ને સિટીને વધારે શું કહેવાય સારી રીતે શું કહેવાય ફંક્શનિંગ અને બનાવી શકે, અને આપણા સોશિયલ અને મેન્ટલ હેલ્થ એઝ અ સોસાયટી પણ છે ને સારી રીતે કરી શકે. ખૂબ સરસ. જે રીતે મેં કીધું કે આ યોજના વિદ્યાર્થીઓ માટે છે, કારણ કે વિદ્યાર્થીઓ કોલેજમાં આવે છે તો એમાં આર્કિટેક્ચર જેવા કોલેજ કોર્સ માટે કે જે પ્રોફેશનલ કોર્સ છે એમાં એમને પ્રોફેશનમાં એકચ્યુઅલી આગળ જતાં શું કરવાનું છે એ શીખવું ખાસ જરૂરી છે. તો આ યોજના પણ એ હેતુથી જ બનાવવામાં આવેલી છે કે રાજકોટ જેવા વિકસિત અને હજી આગળ વિકસવાની પૂરી શક્યતા ધરાવતા શહેરના અર્બન પ્લાનિંગને જો સમજવામાં આવે, એના ગ્રોથને સમજવામાં આવે તો આ વિદ્યાર્થીઓ કે જે પ્રોફેશનલ એજ્યુકેશન મેળવવા આવ્યા છે અને આવતા સમયમાં સમાજને પોતાના પ્રોફેશનલ સ્કિલ કેલિબરથી નવી દિશા અને નવું આયોજન આપવાના છે. તો આ યોજના હેઠળ જેમ વિદ્યાર્થી મિત્રોએ જણાવ્યું એવી રીતે એન્જિનિયરિંગ કોલેજ,
અને આર્કિટેક્ચર કોલેજ ના વિદ્યાર્થીઓ, ફાઇનલ યરના વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ ઘણું બધું શીખી રહ્યા છે. પેલી યોજનામાં એમ્સ જેવું મહત્વપૂર્ણ રાજકોટ માટે જે અર્બન ડેવલપમેન્ટ થયું એને શીખ્યું. બીજી યોજનામાં રોડ અને ચોક અને એના નેટવર્ક્સ ડિઝાઇન શીખ્યું. અને ત્રીજી યોજનાથી હવે શહેર માટે સૌથી જરૂરી છે પરંતુ સમાવ ક્યાંક એ નિગ્લેક્ટેડ પણ છે એવા રિવર ઉપર ફોકસ કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. કે જેમ આપણે જાણીએ છીએ એમ કે રિવર ઇઝ અ ક્રેડલ ઓફ સિવિલાઇઝેશન, એટલે નદી છે એ કોઈ પણ સંસ્કૃતિની જનની છે. આપણે કોઈ પણ શહેરને લઈએ, એ શહેર મોટાભાગે નદી એટલે પાણીના કોઈ સ્ત્રોત ઉપર જ વિકસ્યું હશે, જન્મી શક્યું હશે. આજે રાજકોટ પણ બીજા ઘણા શહેરની જેમ નદી તરફ બેક કરીને બેઠું છે, જે ઘણી દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આ યોજના હેઠળ એટલીસ્ટ છોકરાઓને એ સમજમાં આવ્યું કે નદી એક એટલી અગત્યની એન્ટિટી છે, સિવિક એમ્યુનિટી, અર્બન એમ્યુનિટી, ઇવન ઇકોનોમિક એમ્યુનિટી, કે જો શહેર માટે નદીને જો પુનર્જીવિત કરવામાં આવે અને બીજા જે વિકસિત દેશ, ખાસ કરીને યુરોપિયન દેશોમાં નદીને જે રીતે એટલીસ્ટ નીટ ક્લીન રાખવામાં આવી છે જેથી કરીને મેઇન સ્ટ્રીમ બને, તો આ શહેર માટે આ જગ્યા ખૂબ પોઝિટિવ બનશે. હવે આપણે જો એને માઇક્રો લેવલે જોઈએ તો શહેર આજે વેસ્ટ અને ઈસ્ટ અને ચારે દિશામાં આગળ વધી ચૂક્યું છે, છતાં પણ નદીની આજુબાજુ એવો વિસ્તાર છે કે જેની પાસે કોઈ પણ સારી પબ્લિક એમ્યુનિટી નથી, કોઈ ખુલ્લી જગ્યા નથી, કોઈ પાર્ક નથી, કોઈ રિક્રિએશનલ એક્ટિવિટી નથી. તો જો રિવરફ્રન્ટ ડેવલપ થશે તો જે નદીની આસપાસનો વિસ્તાર છે, પહેલા તો એને સૌથી વધુ ફાયદો થશે અને લોંગ ટર્મમાં શહેરને પણ ખૂબ ફાયદો થશે. શું કામ કે અત્યારે શહેર જે પણ અનટ્રીટેડ અથવા જે પણ જેને કહેવાય કે વેસ્ટ વોટરને નદીમાં ડિસ્ચાર્જ કરી રહ્યું છે એને મેઇનસ્ટ્રીમ કરવામાં આવશે. એમાં જે પણ ગાર્બેજ ડિસ્પોઝ કરવામાં આવે છે એ નહીં થાય. એમાં જે પણ એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું છે, એન્ક્રોચમેન્ટ ક્લીન થશે. શહેર માટે એક રોડ નેટવર્ક મળી જશે, કારણ કે આજે આપણે જ્યારે નદી પાસે જઈએ છીએ તો બહુ મર્યાદિત પુલ છે કે જે આપણને નદીના એક ભાગથી બીજા ભાગને જોડી શકે છે. અને પેરેલલ ટુ રિવર તો બહુ હાર્ડલી રસ્તો છે કે જે આપણે નદીની એજ ઉપર સળંગ જઈ શકીએ. આ બધા ઇસ્યુને અમે લોકોએ સમજ્યા, વિદ્યાર્થીઓએ સમજ્યા, નદીની હાલની જે તલસ્પર્શી પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને એક સક્સેસ સ્ટોરી તરીકે આપણા જ ગુજરાતમાં થયેલા સાબરમતી રિવરફ્રન્ટને એ લોકોએ સ્ટડી કર્યો અને એના ઇસ્યુ અને રાજકોટના ઇસ્યુ બહુ કંઈ જુદા નહોતા. એટલે એના લર્નિંગ અહીંયા પણ આપણને ઘણા અંશે કામ આવી શકે છે. તો સાબરમતી રિવરફ્રન્ટમાં આપણને એની પાસ હિસ્ટ્રી જોવા મળે છે, એની તકલીફો જોવા મળે છે. એ તકલીફોને દૂર કરવા માટે કેવી રીતે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ થયું એ આપણને જાણવા મળે છે. અને મહદઅંશે ફર્સ્ટ ફેઝ ઓફ સાબરમતી રિવરફ્રન્ટ એ અત્યારે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. તો એમાં જે એચિવમેન્ટ છે એ આપણને જોવા મળે છે. તો ધીસ ઇઝ વેરી ગુડ કેસ ટુ સ્ટડી અને આપણે એમાંથી ઘણી બધી વસ્તુ રાજકોટ અને આજી માટે જે કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ કરી શકાય, એટલે કે સાબરમતીની જે પહોળાઈ છે, એની જે લંબાઈ છે અને અમદાવાદની જે નીડ છે, આપણે એને રાજકોટના કેસમાં કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ કરી અને રાજકોટ માટે એક સરસ મજાનો રિવરફ્રન્ટના રિવર ડેવલપમેન્ટનો એક વિચાર જે જરૂરી હતો એનું પ્રથમ ચરણ આ છોકરાઓએ સરસ રીતે પાર પાડ્યું છે કે જેમાં એને નદીની હયાત પરિસ્થિતિની સ્ટડી કરેલી છે અને ફ્યુચર માટે એ નદી એકચ્યુઅલી આપણને શું આપી શકે, પોતાના નેગેટિવ્સ કેવી રીતે ડેફિનેટલી દૂર થશે, ફ્યુચર માટે કેવી રીતે પોઝિટિવ્સ ઓફર થશે, જેમાં ખાસ કરીને સિટી માટે ઓપન સ્પેસ, રિક્રિએશનલ સ્પેસ, સ્પોર્ટ્સ માટેની એમ્યુનિટી, વોટરની ક્લીનલીનેસ, ગાર્બેજનું રિમૂવલ, એન્ક્રોચમેન્ટનું રિમૂવલ, સ્ટોર્મ વોટરનું કનેક્શન અને નદી કદાચ ભરી પણ શકાય અને એને ઓર્ગેનિક ઘાટ તરીકે પણ ડેવલપ કરી શકાય. બધા આયોજન વિશે એમણે વિચાર કર્યો છે અને આવી કોઈ પણ યોજના શહેર માટે જરૂરી હોય છે, પરંતુ વિકસિત દેશ માટે એક આર્થિક પરિબળ એ હંમેશા મહત્વનું હોય છે. તો રિવરફ્રન્ટ સાબરમતીની સ્ટડી ઉપરથી એમ પણ રિયલાઇઝ થયું છે કે શહેર જ્યારે આવી યોજના બનાવે છે તો 70% જેટલી જમીન એ શહેરના રસ્તાને, ખુલ્લી જગ્યાને, બાગ બગીચાને આપી શકે છે કે જેનો લગભગ ફ્રી અથવા ખાલી ટોકન રેટ ઉપર જેનો ખર્ચ લેવાનો થાય છે. અને આખી યોજનાનો ખર્ચ એ માત્ર 10 થી 15% જેટલી લેન્ડના રીડેવલપમેન્ટ એટલે કે પીપીપી મોડ અથવા રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટથી જો કરવામાં આવે તો આ યોજના પોતાનો ખર્ચ તો કાઢી નાખે છે, પણ સામે સરકારને ઘણી બધી સારી આવક પણ આપી શકે છે. તો એ લાઈન ઉપર આજી નદીમાં તો એ એક ફેવરિટ પોઈન્ટ છે કે આજી નદીનો જે 10.5 કિલોમીટરનો વિસ્તાર આરએમસી પાસે રહેલો છે, એમાં ખાસ કરીને રેલવે બ્રિજથી માધાપર રિંગ રોડ વચ્ચેના વિસ્તારમાં ઘણી બધી સરકારી કબજાની ખુલ્લી અને વિકાસપાત્ર જગ્યાઓ છે કે જેનું ડેવલપમેન્ટ કરવાથી આખો ખર્ચ તો નીકળી જશે, સામે શહેરને ખૂબ સારી આવક થશે. એટલે કોઈ આર્થિક કારણોસર પણ આ યોજના અટકે એવું હવે લાગતું નથી. બસ હવે જરૂરી છે કે જે રીતે વિદ્યાર્થીઓએ વિચારેલું છે
કે આ યોજના ખૂબ જરૂરી છે. એવી રીતે સરકાર પણ આગળ આવી અને આ યોજનાને વાસ્તવિકમાં અમલીકરણમાં લઈ આવે. આ સાથે હું કરુણા ટોક્સનો આભાર માનું છું કે આ વિષય ઉપર એમણે રસ લઈ અને વિદ્યાર્થીઓના કામ ઉપર પ્રકાશ પાડ્યો અને આ વાતને શહેરની જનતા સુધી લઈ આવવાનું એક ભગીરથ કાર્ય કર્યું. આ સાથે હું ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર વતી અને ફાઇનલ યરના આ SJ આચાર 3.0 યોજનામાં કરેલા ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓ વતી આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ.